Like and subscribe for more educational content. હેલો મિત્રો, લેરી એકાઉન્ટ્સવાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, આપણે જે લાસ્ટ ટાઈમ આના પહેલાંનું જે લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે ખાસ અચૂક જોઈ લેજો, કારણ કે એમાં બોર્ડમાં જે પૂછાયેલા દાખલા છે તે આપેલા છે। હવે એ કયું વિડીયો છે એ હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં અને સાથે ચેનલમાં આગળ નાખી દઉં છું, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો। હવે મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 6 એની અંદર 1 થી 8 નાના નાના દાખલા આપેલા છે। 3 માર્ક્સમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, એટલે આને અચૂકપણે તમે કરી જજો। આ દાખલાની મિત્રો આપણે શરૂઆત કરીએ। યંત્રોની ચોપડે કિંમત ₹50,000 છે, જે ભાગીદાર દર્શન 55,000 માં લઈ જાય છે। તો મિત્રો, અહીંયા પહેલી આમનોંધ, પહેલો દાખલો છે અને એની પહેલી આમનોંધ। મિત્રો, પહેલા યંત્રનું ખાતું આપણે બંધ કરીશું, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹50,000 અને તે યંત્રો ખાતે 50,000। આ મિત્રો પહેલી આમનોંધ થશે। હવે આ યંત્રો કોઈ એક ભાગીદાર ₹55,000 ની કિંમતે લઈ જાય છે। તો મિત્રો, અહીંયા એ ભાગીદારનું નામ આપેલું છે, એટલે આપણે એનું નામ લખીશું કે દર્શનના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર ₹55,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા ₹55,000। તો મિત્રો, આ આપણા પહેલા દાખલાની 2 આમનોંધો થઈ છે। હવે બીજો દાખલો જે તમને આપેલો છે, દેવી હુંડી ₹15,000 ભાગીદાર વિમલ ચૂકવવાનું સ્વીકારે છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે દેવી હુંડી જે છે તેની આમનોંધ કરીશું। તો દેવી હુંડી ખાતે ઉધાર ₹15,000, તે માલ મિલકત નિકાલ ખાતે ₹15,000। હવે આ દેવી હુંડી નવો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે મિત્રો। હવે આ જે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારતો હોય બિમલ, તો અહીંયા મિત્રો આમનોંધ થઈ જશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 અને તે બિમલના મૂડી ખાતે ₹15,000। મિત્રો, અહીંયા આપણી આમનોંધ કમ્પ્લીટ થાય છે। હવે ત્રીજા નંબરની આમનોંધમાં ભૂતકાળમાં માંડી વાળેલ દાલખાદ ₹11,000 પૈકી 6,000 વસૂલ મળી આવ્યા। મિત્રો, અહીંયા ખાસ અગત્યની વસ્તુ છે, 11,000 ભલે દાલખાદ માંડી વાળી હોય, પણ હમણાં રિટર્ન કેટલા મળ્યા છે તે ખાસ અગત્યનું છે, એટલે ફક્ત 6,000ની નોંધ આમાં થશે। તો અહીંયા મિત્રો આમનોંધ થશે આપણી બેંક ખાતે ઉધાર ₹6,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે ₹6,000। પરચુરણ મિલકતોની ચોથું છે મિત્રો કે પરચુરણ મિલકતોની ચોપડે કિંમત ₹2,70,000 છે અને ઉપજ્યા ₹2,27,000 છે। તો મિત્રો, અહીંયા સૌપ્રથમ આપણે મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું, એટલે આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે
મિલકતો ખાતે રૂપિયા 2,70,000 અને આની જ મિત્રો આપણને ઉપજ થશે, એટલે જે ઉપજ થશે એની આપણે નોંધ લખીશું. રોકડ કે બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિત્રો 2,27,000 જે રકમ તમને ડાયરેક્ટ આપી દીધેલી છે. તો આ મિત્રો આપણી ચોથા નંબરની આમનોંધ કમ્પ્લીટ થઈ. હવે પાંચમા નંબરની આમનોંધ. પાંચમા નંબરમાં એમ કહે છે કે પરચુરણ લેણદારો ₹60,000 છે, દેવું 25% વટાવે ચૂકવ્યું. તો પહેલા લેણદારોને આપણે ચોપડે લાવીએ, એટલે લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા લખીશું. મિત્રો 60,000 ના લેણદારો છે, આપણે ચોપડે લાવી રહ્યા છે. માલ મિલકત નિકાલ ખાતામાં લાવીને બંધ કરી દીધું. હવે એની બીજી આમનોંધ 25% વટાવે ચૂકવ્યું છે. તો મિત્રો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર મિત્રો 60,000 25% વટાવથી ચૂકવીશું, એટલે 60,000 નો 25% વટાવ 15,000 થશે, એટલે 45,000ની રકમ આપણે 60,000 માંથી ચૂકવીશું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000 અને તે રોકડ કે બેંક ખાતે ₹45,000. અહીંયા પાંચમા નંબરની આમનોંધ પૂરી થાય છે. હવે છઠ્ઠા નંબરની આમનોંધ. ચોપડે નહીં નોંધેલ કરવેરાના ₹5,000 ચૂકવ્યા. મિત્રો ચોપડે નોંધેલ નથી એટલે ડાયરેક્ટ ચૂકવણીની નોંધ થશે. તો અહીંયા આપણી નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹5,000 અને તે રોકડ કે બેંક ખાતે ₹5,000. હવે સાતમા નંબરમાં મિત્રો લખેલું છે કે વિસર્જન ખર્ચ ₹5,000 ચૂકવ્યો. તો મિત્રો ₹5,000 આપણે જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો છે તો એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ કે બેંક ખાતે લખીશું. ₹5,000 ચૂકવ્યા છે. આઠમા નંબરમાં ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના ઉપજ્યા. મિત્રો મિલકતના ઉપજ્યા છે આપણને, એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે મિત્રો જમા કરીશું ₹20,000. તો મિત્રો અહીંયા આપણે 8 આપણી આમનોંધો પૂરી થાય છે. હવે આ આમનોંધોમાં મિત્રો બાબત જે એ લખવી જરૂરી છે. હવે એ બાબત જેમાં તમારે શું લખવાનું છે? મિત્રો કંઈ જ નથી લખવાનું. જે પ્રશ્ન તમને આપેલો છે બાબત જેમાં તેની તે જ વસ્તુ ઉતારી દેવાની છે. માટે મેં આ દાખલાઓમાં બાબત જે લખી નથી. બાબત જે નો મહત્વ એટલું જ છે કે જે બી ટ્રાન્ઝેક્શન થયું છે એની આપણને વિગત મળી જાય છે. તો મિત્રો અહીં આપણો આ ભાગીદારીનું વિસર્જન 7મા નંબરનું ચેપ્ટર પૂરું થાય છે. આના દાખલાઓને સમજવા માટે જે આખું આનું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો ભાગીદારીનું વિસર્જન, એના 4 જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલા છે. આ વિડીયોને તમે તાત્કાલિક જોઈ લેજો, જેથી કરીને આપના પૂરેપૂરા 10 માર્ક્સ આની અંદર
આવી શકે. મિત્રો, આ ચેનલને વધુને વધુ લોકો વચ્ચે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરાવતા રહો, જેથી કરીને તમને જરૂરી નોટિફિકેશન તાત્કાલિક મળતા રહે. આ ચેનલને આગળ વધારવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.